હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કોડિયલ કેમિસ્ટ્રી. આપણે બીએસસી સેમ 6 ઓર્ગેનિક કેમિસ્ટ્રી એનું યુનિટ 1 ડિસ્કસ કરતા હતા. એમાં આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું પ્રોકિરાલિટી અને પ્રોકિરાલ સેન્ટર. હવે આજે આપણે આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ક્રેમનો નિયમ જોવાના છે, કે જે મોસ્ટલી એક્ઝામમાં આવતો હોય છે. તો આ નિયમ આપણે ઇઝીલી સમજાવીશું. બીજી વસ્તુ કે આ નિયમ પરથી અમુક કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ક્વેશ્ચન આવતા હોય છે, એટલે આ નિયમ કમ્પ્લીટલી આવડવો એ મહત્ત્વનું છે. તો આ નિયમને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો જો પહેલાં શું કહે છે કે આપણે આ નિયમ આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનમાં લાગુ પાડી શકીએ છીએ. બીજું વસ્તુ કે એમાં આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનમાં એવું કહે છે કે આપણે પહેલાં એની વ્યાખ્યા જોઈ પછી સમજીએ. જો આલ્ફા કિરાલ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનના કાર્બોનિલ દ્વિબંધ એટલે કે C ડબલ બોન્ડ O ઉપર યોગશીલ પ્રક્રિયા કરવાથી નિપજમાં કયો અવકાશીય સંઘટક વધુ માત્રામાં મળશે તેની ધારણા કરવા માટે ક્રેમનો નિયમ વપરાય છે. પહેલી વસ્તુ આપણે આ જે ઉપરનું વર્ડિંગ લખ્યું એમાં સમજીએ. શું કહે છે કે આલ્ફા કિરાલ કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ કે કીટોન સંયોજન. તો આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનમાં આપણને ખબર છે કે C ડબલ બોન્ડ હોય છે. હવે આપણે માની લઈએ કે આ આપણું એક પ્રોડક્ટ છે, અહીંયા C ડબલ બોન્ડ અને હાઇડ્રોજન લઈ લઈએ, બરાબર. તો આ શું થયું? આપણું આલ્ડીહાઇડ થયું. હવે આમાં શું કીધું કે આલ્ફા કિરાલ કાર્બન. તો આલ્ફા કિરાલ કાર્બન કોને કહેવાય? તો કાર્બોનિલ દ્વિબંધ, એની બાજુમાં જે કાર્બન હોય અને આ કાર્બન ઉપર જુદા જુદા સમૂહ જોડાયેલા હોય. ધારો કે અહીંયા એક ફિનાઇલ રિંગ હોય, આ બાજુ CH3 હોય અને આ બાજુ માની લો હાઇડ્રોજન હોય. તો આપણને ખબર છે કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતોષાયેલી હોય તેને આપણે કિરાલ કાર્બન કહીએ છીએ, રાઈટ. અને કાર્બોનિલ દ્વિબંધની બાજુમાં આવેલા કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહેવાય. એના પછી જો આગળ કાર્બન હોય તેને આપણે બીટા કાર્બનને એમ કહી શકીએ, બરાબર. આને આપણે શું કહીશું? આપણે આલ્ફા કાર્બન, કે જે કાર્બોનિલ દ્વિબંધની બાજુમાં આવેલું છે. આ શેના માટે છે? તો કે આલ્ડીહાઇડ માટે લીધું છે આપણે, બરાબર. કીટોન હોય તો પછી બીજું આવી જાય. કીટોન હોય તો પછી આપણે અહીંયા શું આવશે? બીજો એક કાર્બન આવશે આ રીતના CH3, બરાબર. એ આપણે હવે ખાલી આલ્ડીહાઇડ રાખવાનું છે, એટલે આપણે અહીંયા હાઇડ્રોજન વાપરીશું. તો શું કહે છે કે આલ્ફા કિરાલ કાર્બન એટલે કે આને કહેવાય આલ્ફા કિરાલ કાર્બન. આલ્ફા કિરાલ કાર્બન, ઓકે, આને કહેવાય આલ્ફા કિરાલ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનના કાર્બોનિલ દ્વિબંધ. એટલે હવે આ કયો આપણો કાર્બોનિલ દ્વિબંધ, એ દ્વિબંધની ઉપર યોગશીલ પ્રક્રિયા કરવાથી, હવે આપણને ખબર છે કે યોગશીલ પ્રક્રિયા કે એડિશન રિએક્શન મતલબ એમાં એક ન્યુક્લિયોફિલિક ઉમેરાય, બરાબર. એક ન્યુક્લિયોફિલિક ઉમેરાય એ એટલે આપણી એડિશન રિએક્શન. આપણને ખબર છે કે એ ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં ન્યુક્લિયોફિલિક બંને બાજુઓથી ઉમેરાય તો હોય છે. તો આ બંને બાજુએથી ઉમેરાઈને જે આપણને બે પ્રોડક્ટ મળે છે એમાં સૌથી વધારે પ્રોડક્ટ કઈ મળે છે એ નક્કી કરવા માટે આપણે ક્રેમનો નિયમ વાપરીએ છીએ, રાઈટ. હવે બીજી વસ્તુ કે આવા સંયોજનમાં આલ્ફા કિરાલ કાર્બન પર રહેલા ત્રણેય સમૂહ એટલે કયા? 1, 2 અને 3. શું કહે છે કે આલ્ફા કિરાલ કાર્બન પર રહેલા ત્રણેય સમૂહો ધારો કે હવે બીજી વસ્તુ કે જે આપણા આલ્ફા કિરાલ કાર્બન પર 3 સમૂહ રહેલા છે એ 3 સમૂહને આપણે એમના શું કહેવાય બંધારણને આધારે આપણે શું કરવાનું, એનો ભાગ પાડવાનો છે. કયો મોટો છે, કયો નાનો છે. આમ જોઈએ તો આપણે પરમાણુય ભાર કે સૌથી વધારે પરમાણુય ભાર હોય એને આપણે લાર્ગમાં આપી દેવાનું, એના પછી વચ્ચે હોય એને મીડિયમમાં, અને જેનું સૌથી પરમાણુય ભાર ઓછો હોય એને આપણે મીડિયમમાં. અહીંયા આપણી જોડે 3 છે, ફિનાઇલ છે, મિથાઇલ છે અને હાઇડ્રોજન છે. હવે આપણને ખબર છે કે આનો પરમાણુ ભાર સૌથી વધારે હોય એટલે આને આપણે L એટલે. હવે બીજી વસ્તુ એને કેપિટલ L વડે દર્શાવવાનું એટલે લાર્ગ, વચ્ચેવાળાને મીડિયમ એટલે M મીડિયમ, અને ત્રીજું હાઇડ્રોજન સૌથી ઓછું દળ છે એટલે સ્મોલ S સ્મોલ, ઓકે. આ રીતના. તો આપણે ક્રેમના નિયમમાં સૌ પ્રથમ શું કરવાનું? પહેલી વસ્તુ આપણે પહેલાં ઓળખી કાઢવાનું કે આ જે આપણું સંયોજન આપ્યું છે એમાં ક્રેમનો નિયમ વપરાશે કે નહીં વપરાય. તો એના માટે શું કરવાનું? તો કે જે આપણો આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનમાં આલ્ફા
કિરાલ કાર્બન આવેલો હોય, આલ્ફા કિરાલ કાર્બન મતલબ કાર્બોનિલ દ્વિબંધની બાજુમાં જે કાર્બન હોય એ કિરાલ કાર્બન હોય તો એવા સંયોજનની અંદર આપણે શું કહેવાય ક્રેમનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. બીજી વસ્તુ તો પછી આપણે શું કરવાનું તો કે આપણો જે કિરાલ કાર્બન છે એના ઉપર જે જુદા જુદા સમૂહ જોડાયેલા છે તેને આપણે એમના પરમાણુય ભારના આધારે એના શું કહેવાય સ્મોલ છે, લાર્જ છે કે મીડિયમ છે એ આપણે દર્શાવી દેવાનું. આ આપણે બીજી વસ્તુ રાઈટ. શું કીધું કે આપણે સ્મોલ અને લાર્જ આવેલા હોય તો ક્રેમના નિયમ અનુસાર હવે શું કહે છે ત્રીજો પોઈન્ટ કે ક્રેમના નિયમ અનુસાર સંયોજનમાં આવેલ C ડબલ બોન્ડ ઓનો ઓક્સિજન પરમાણુને S અને M સમૂહની વચ્ચે ગોઠવવામાં આવે છે. એનો મતલબ શું થયો કે જો આ વસ્તુ હોય તો મતલબ આપણને આ ખબર પડી ગઈ કે ભાઈ આ સ્મોલ છે, આ મીડિયમ છે અને આ લાર્જ છે. આ રીતના આપણને આટલી વસ્તુ મળી ગઈ. પછી આપણે શું કરવાનું કે ક્રેમના નિયમ અનુસાર જે આપણો લાર્જ સમૂહ હોય, મોટો સમૂહ હોય એને આપણે કાર્બોનિલ દ્વિબંધની સામેની બાજુ એન્ટી એટલે કે સામેની બાજુ ગોઠવવાનું. એટલે જે આપણું pH છે એ આ બાજુ આવી જશે રાઈટ. એટલે આપણે ત્રણ વસ્તુ પહેલાં શું કરવાનું કે ઓળખી કાઢવાનું કે આપણે આ ક્રેમનો નિયમ આની અંદર વપરાશે કે નહીં વપરાય. બીજી વસ્તુ પછી શું કરવાનું તો કે સ્મોલ, મીડિયમ અને લાર્જ એ પ્રમાણે આપણે કિરાલ કાર્બનની બાજુમાં જે સમૂહ જોડાયેલા હોય એને નંબરિંગ આપી દેવાનું. ત્રીજી વસ્તુ એમાં શું કરવાનું તો કે આપણા જે લાર્જ સમૂહ હોય એને કાર્બોનિલ દ્વિબંધની વિરુદ્ધ બાજુએ એટલે કે એન્ટી બાજુએ ગોઠવવાનું. ઓકે, હવે આ આપણું સાદું પ્રોજેક્શન હતું પણ આપણે આનું જ ઉદાહરણ લઈ એનું ફીચર અને પછી ઇક્લિપ્સ પછી એના મતલબ કન્ફર્મેશનમાં ગોળ ફેરવી અને આપણે આગળનું ડિસ્કસ કરીશું. પહેલાં આપણે જોયું એક ક્રેમના નિયમ માટે જરૂરી બાબતો કે પહેલી વસ્તુ કે એક તો આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજન હોવું જોઈએ. એની અંદર કાર્બોનિલ દ્વિબંધની બાજુમાં આલ્ફા કાર્બન હોવો જોઈએ, આલ્ફા કિરાલ કાર્બન હોવું જોઈએ. બીજી વસ્તુ કે એ આપણે આલ્ફા કાર્બોનિલ દ્વિબંધ છે એને આપણે કેવી રીતના ગોઠવવાનો તો કે જે કિરાલ કાર્બન ઉપર લાર્જ સમૂહ છે એની વિરુદ્ધ દિશામાં રહે એ રીતના આપણે ગોઠવવાનો. ત્યારબાદ જ આપણું જે શું કહેવાય ક્રેમનો નિયમ છે એ આપણે લાગુ પાડી શકીએ. તો હવે આપણે ક્રેમનો નિયમ જોઈએ. શું કહે છે કે ક્રેમના નિયમ અનુસાર યોગશીલ પ્રક્રિયા દરમિયાન ઉમેરાતો નવો સમૂહ જે બાજુએ નાનો સમૂહ એટલે કે સ્મોલ s હોય તે બાજુએથી કાર્બોનિલ દ્વિબંધમાં ઉમેરવાની વૃત્તિ ધરાવે છે અને એ નિપજ આપણને સૌથી વધારે મળે. મતલબ કે આપણો જે ન્યુક્લિયોફાઇલ છે એ નાની બાજુ છે એ બાજુથી ઉમેરાય તો આપણને એ નિપજ જે છે એનું પ્રમાણ સૌથી વધારે મળે. એ આપણો ક્રેમનો નિયમ કહે છે. તો હવે આપણે જો એક શું કહેવાય નોર્મલ ઉદાહરણ લીધું છે. પહેલાં આપણે પેલું ફિનાઇલવાળું હતું, હવે આપણે એક નોર્મલ ઉદાહરણ દ્વારા સમજીએ. જો આ બાજુ શું છે, આ આપણો કાર્બોનિલ દ્વિબંધ છે અને એની બાજુમાં શું છે, આ આલ્ફા કિરાલ કાર્બન કે જેની અંદર એક સમૂહ મીડિયમ છે, એક સમૂહ સ્મોલ છે અને એક સમૂહ લાર્જ છે એ જોડાયેલા છે. હવે પહેલાં આપણને કોઈ આવું સ્ટ્રક્ચર આપેલું હોય તો એને શું કરવાનું ન્યુમેનના સ્ટ્રક્ચરમાં આપણે ફેરવીશું. બરાબર, ન્યુમેનના સ્ટ્રક્ચરમાં આપણે એવી રીતના ફેરવીશું કે આપણો જે કાર્બોનિલ દ્વિબંધ છે એને આગળની બાજુ જો અહીંયા C ડબલ બોન્ડ O અને એની જોડે જે R જોડાયેલું છે એ આગળની બાજુ છે, જ્યારે પેલા જે આપણા મીડિયમ સમૂહ મતલબ જે પાછળ કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહ છે એ કેવા છે પાછળની બાજુ છે. બરાબર, આપણા આ કાર્બોનિલ દ્વિબંધ અને જે R છે એ આગળની બાજુ છે અને પેલા જે આપણા આ રીતના રાઉન્ડ વડે દર્શાવેલા છે એ કઈ છે પાછળની બાજુ છે. તો આપણે આ રીતના પહેલાં એને ન્યુમેનના સ્ટ્રક્ચરમાં ફેરવીશું કે જેની અંદર જે આપણો કાર્બોનિલ દ્વિબંધ અને લાર્જ સમૂહ એકબીજાની કેવી હશે વિરુદ્ધ દિશામાં હશે. અહીંયા જ આપણને દેખાય છે કે બંને કેવા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં. હવે આપણે ન્યુક્લિયોફાઇલ અટેક કરશે. એ ન્યુક્લિયોફાઇલ ક્યાંથી અટેક કરશે તો કે આપણો જે ક્રેમનો નિયમ કહે છે કે કઈ બાજુ તો કે સ્મોલ નાની બાજુએથી આપણને જે બાજુએ સ્મોલ સમૂહ નાનો સમૂહ હશે એ બાજુએથી અટેક કરશે. તો આપણે એ ન્યુક્લિયોફાઇલનું શું કહેવાય નાના સમૂહની બાજુએથી અટેક કરાવીએ તો શું થશે તો કે આ ન્યુક્લિયોફાઇલે અટેક કર્યું એટલે કાર્બન જોડે શું જોડાયું ન્યુક્લિયોફાઇલ અને ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવી ગયો માઇનસ ચાર્જ. ઓકે, તો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવી ગયો અને આપણો અહીંયા શું કહેવાય કાર્બન જોડે જોડાઈ ગયું. બરાબર, ન્યુક્લિયોફાઇલ એ કાર્બનની જોડે જોડાઈ ગયું. હવે બીજી વસ્તુ કે આપણો ન્યુક્લિયોફાઇલ ટોપ ઉપર રહેવું જોઈએ એ રીતના આપણું પ્રોજેક્શન હોવું જોઈએ. અને બીજી વસ્તુ કે અહીંયા જે આપણને મળે છે એ કેવું મળે છે ઇક્લિપ્સ પ્રોજેક્શન એટલે કે ઇક્લિપ્સ બંધારણ મળે છે. પણ મેન વસ્તુ કે જ્યારે
શું કહેવાય ન્યુક્લિયોફાઇલ જોડાય ત્યારે આપણો ન્યુક્લિયોફાઇલ ટોપ ઉપર રહે એ રીતના આપણે પ્રક્રિયા કરવાની હોય છે. એટલે આપણે શું કરવાનું કે જે ઇક્લિપ્સ બંધારણ છે એને આપણે શેમાં ફેરવવાનું, સ્ટેગર્ડમાં ફેરવવાનું, અને આપણું ન્યુક્લિયોફાઇલ ટોપ ઉપર રહે એ રીતના આપણે આને ભ્રમણ આપવાનું. તો આ આપણે ન્યુક્લિયોફાઇલને ઉપર રાખવું છે તો આપણે કેટલા 60 અંશનું ભ્રમણ આપીશું, જેથી કરીને આપણું ન્યુક્લિયોફાઇલ છે એ ઉપર આવી જશે અને ઓક્સિજન નીચેની બાજુ અને આર જે હતું એ આ બાજુ આવી જશે, બરાબર. એટલે આ 60 ડિગ્રીનું રોટેશન કરાવીએ તો આપણને સ્ટેગર કન્ફર્મેશન મળી જાય, મતલબ સ્ટેગર બંધારણ મળે. અને આ જે આપણને શું કહેવાય પ્રોડક્ટ મળે છે એ કેવી હોય છે, મેજર હોય છે, એટલે કે સૌથી વધારે. પણ કોના, ક્રેમના નિયમ અનુસાર, કે ક્રેમના નિયમ અનુસાર જો આપણે આ પ્રક્રિયા એવી રીતના કરાવીએ કે જેથી નાની બાજુથી ન્યુક્લિયોફાઇલ જોડાય, નાના સમૂહની બાજુથી આપણે જે ન્યુક્લિયોફાઇલ છે એ જોડાય તો આપણને આ શું કહેવાય પ્રોડક્ટ વધારે મળે છે. આ આપણા ક્રેમના નિયમની વાત હતી. પણ જો આપણો ન્યુક્લિયોફાઇલ એ મીડિયમ એટલે કે મધ્યમ બાજુથી જોડાય તો પણ આપણને પ્રોડક્ટ મળે છે, પણ એ કેવી મળે છે, માઇનોર મળે છે. એટલે જો આપણો શું કહેવાય આપણે આ જ પ્રક્રિયામાં મીડિયમ વાળું ડિસ્કસ કરી લઈએ, બરાબર. તો આ ન્યુક્લિયોફાઇલને આપણે કઈ બાજુથી જોડીએ તો કે મીડિયમ બાજુથી જોડીએ, એટલે કે આ બાજુથી જોડીએ તો શું થશે તો કે આ બાજુ જોડાશે ન્યુક્લિયોફાઇલ, એટલે અહીંયા આવશે ઓક્સિજન પરમાણુ અને અહીંયા આવશે ન્યુક્લિયોફાઇલ, બરાબર. એટલે આ આપણો ન્યુક્લિયોફાઇલ અને અહીંયા આવશે ઓક્સિજન પરમાણુ, બરાબર. આ રીતના થશે. હવે આપણે જો શું કહેવાય રોટેશન આપીએ, આપણે શું કીધું કે ન્યુક્લિયોફાઇલ એ ટોપ ઉપર રહેવું જોઈએ, તો આપણે હવે રોટેશન આપીએ તો ન્યુક્લિયોફાઇલ અહીંયા આવશે, તો ઓક્સિજન પરમાણુ જે એ કઈ આવશે, આટલે આવશે, અને આર એટલે કે કોઈ પણ આલ્કાઇલ સમૂહ એ આટલે આવશે, બરાબર. તો આ રીતના આપણે શું કહેવાય. અને હા, મેન વસ્તુ કે આ આપણે મીડિયમ બાજુથી કરાવી કે જે ક્રેમના નિયમથી વિરુદ્ધ છે, મતલબ આ પ્રોડક્ટ આપણને કેવી મળશે, માઇનોર એટલે કે ઓછી, માઇનોર, બરાબર. કારણ કે આ બિલકુલ ક્રેમના નિયમથી વિરુદ્ધ છે, એટલે આપણને આ પ્રોડક્ટ ઓછી મળે છે. જ્યારે પેલી એસ બાજુ શું કહેવાય નાનો સમૂહ એ બાજુથી અટેક કરાવીએ એ પ્રોડક્ટ આપણને વધારે મળે છે, એ ક્રેમના નિયમને અનુસરે છે. એટલે તો આ રીતના આપણે ક્રેમનો નિયમ સમજાવી શકીએ છીએ. પણ આ એનું શું કહેવાય નોર્મલ ફંડામેન્ટલ ઉદાહરણ હતું. આપણે એક બીજું ઉદાહરણ લઈ અને ક્રેમના નિયમને આસાનીથી સમજીએ. ઓકે, હવે આપણે એક ઉદાહરણ જોઈએ જેના દ્વારા આપણે ક્રેમનો નિયમ ઇઝીલી સમજી શકીએ. તો એના માટે આપણે આલ્ફા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડિહાઇડનું ઉદાહરણ લઈએ, એની આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા કરીએ. તો આપણે ડાયરેક્ટ અહીંયા આપણે કયું ન્યુમેન પ્રોજેક્શન દર્શાવેલું છે, પછી એનું સ્ટેગર્ડ પણ મતલબ શું કહેવાય પ્રક્રિયા કરીને સ્ટેગર્ડ આપેલું છે, અને એનું ઇક્લિપ્સ આપેલું છે, અને એનું સ્ટેગર્ડ આપણે પછી લાસ્ટમાં ફેરવ્યું છે, બરાબર. તો મેન વસ્તુ કે સ્ટેગર્ડ કન્ફર્મેશનમાં શું હોય તો કે જે આપણું ન્યુક્લિયોફાઇલ છે એ ટોપ ઉપર હોય છે, ઉપર, બરાબર. તો હવે અહીંયા આપણે આલ્ફા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડિહાઇડ લીધું, એમાં જે આપણો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે કયું CH3MgBr, CH3MgBr, બરાબર. એમાંથી જે CH3 છે એ આપણે પહેલાં આપણને ખબર છે કે આ 3 સમૂહ આપણી જોડે છે, કયા મિથાઇલ, ફિનાઇલ અને હાઇડ્રોજન. ઓકે. તો આપણને ખબર છે કે આમાં ફિનાઇલ એ લાર્ગ છે, જ્યારે મિથાઇલ એ મીડિયમ છે અને હાઇડ્રોજન એ સ્મોલ છે. તો પહેલાં આપણે CH3MgBrનું સ્મોલ બાજુએથી એટલે કે ક્રેમના નિયમ અનુસાર આપણે અટેક કરાવીએ તો આપણને આ રીતના પ્રોડક્ટ મળે છે. શું થાય છે તો કે CH3 આ બાજુ આવશે, અને બીજી વસ્તુ કે આપણે આ પ્રક્રિયા કોની હાજરીમાં કરાવીએ, H3O+ અને H+ની હાજરીમાં. એટલે જે હાઇડ્રોજન છે એ આપણો ઓક્સિજન માઇનસ હોય છે એની જોડે જોડાઈ જાય છે, એટલે આપણને શું મળે છે, અહીંયા OH મળે છે, બરાબર. તો OH આ બાજુ રહે છે અને શું કહેવાય હાઇડ્રોજન એ નીચેની બાજુ. તો આ રીતના આપણને પ્રોડક્ટ મળે છે. પણ આપણે કીધું એમ કે જે આપણો ન્યુક્લિયોફાઇલ હોય છે એને આપણે ટોપ ઉપર લઈ જવાનો હોય છે, એટલે આપણે એને ટોપ ઉપર લઈ જવા માટે 60 ડિગ્રીનું રોટેશન આપીએ છીએ, આ રીતના 60 ડિગ્રીનું રોટેશન આપીએ છીએ, આ રીતના. તો આપણે આ રીતના રોટેશન આપીએ છીએ તો CH3 છે એ ટોપ ઉપર આવે છે, પછી OH એ નીચે આવી જાય છે, આપણે 60 ડિગ્રીનું રોટેશન આપ્યું એટલે. અને બીજું કે હાઇડ્રોજન હતું એ 60 ડિગ્રીના રોટેશનના લીધે આટલે આવી જશે, બરાબર. તો આ રીતના આપણને પ્રોડક્ટ મળશે. આ ક્રેમના નિયમ અનુસાર છે, એટલે આને આપણે મુખ્ય નિપજ અથવા મેજર અથવા મુખ્ય નિપજ તરીકે ઓળખી શકીએ.
બરાબર, મુખ્ય નિપજ અથવા મેજર પ્રોડક્ટ એટલે કે સૌથી વધારે પ્રોડક્ટ આ મળતી હોય છે. બાકી બીજી બધી, ધારો કે અહીંયા આપણે 100% માની લઈએ, બંને પ્રોડક્ટ 100% માની લઈએ તો આ 80% મળે છે, તો પેલી જે આપણી છે આ એ કેટલી 20% મળશે. બરાબર, એટલે સૌથી વધારે કઈ મળે તો કે આ ક્રેમના નિયમ અનુસાર, જે ક્રેમના નિયમનું પાલન કરી અને સ્મોલ સમૂહની બાજુથી આપણો જે CH3MgBr એટલે કે ન્યુક્લિયોફાઇલ જોડાય તો આપણને મુખ્ય નિપજ તરીકે આ મળે છે. બીજું કે હવે આપણે જોઈએ કે જો આ CH3MgBr એ મીડિયમ બાજુએથી અટેક કરે તો આપણને કઈ રીતના પ્રોડક્ટ મળશે, તો કઈ આપણને ખબર છે કે CH3 એ આ બાજુ જોડાશે મીડિયમ બાજુ, અને બીજું હા તો અને આ જે આપણો ઓક્સિજનના જોડે કોણ જોડાશે, તો અહીંયા પણ આપણે એ જ પ્રક્રિયા H3O+ ની હાજરીમાં કરીએ એટલે H+ એ ઓક્સિજન જોડે જોડાશે. ઓકે, CH3 આ બાજુ જોડાઈ ગયો, OH આ બાજુ જોડાઈ ગયો અને હાઇડ્રોજન એની જગ્યા ઉપર જ છે. હવે આપણે કીધું એમ ફરી પાછું કે આપણો ન્યુક્લિયોફાઇલ એટલે કે CH3 એ ટોપ ઉપર રહેવું જોઈએ, એટલે આપણે 60 ડિગ્રીનું રોટેશન આપીશું બધી જગ્યાએ. પણ મેન વસ્તુ કે આપણે આ 60 ડિગ્રીનું રોટેશન ક્યાં આપીએ છીએ, તો કે જે આગળની બાજુ જે આપણા સમૂહ છે 3 એને માટે જ આપીએ છીએ. બાકી જે પાછળની બાજુ જે આપણા સ્મોલ, મીડિયમ અને લાર્જ સમૂહ છે એને આપણે રોટેશન આપતા નથી. એ વસ્તુ યાદ રાખવા જેવી છે. હવે આપણે અહીંયા CH3 ને રોટેશન આપ્યું તો CH3 ને 60 ડિગ્રીનું રોટેશન આપ્યું તો CH3 ઉપર આવી ગયો. હવે OH ને આપણે રોટેશન આપ્યું તો એ આ જગ્યા ઉપર આવી ગયો, અને હાઇડ્રોજનને આપણે ફરી રોટેશન આપ્યું તો એ હાઇડ્રોજન આ જગ્યા ઉપર આવી ગયો. તો આ રીતના આપણે રોટેશન આપી અને શું કહેવાય પ્રક્રિયા કરી શકીએ છીએ, જેમાં ક્રેમના નિયમ અનુસાર સૌથી વધુ નિપજ એ સ્મોલ બાજુએથી આપણે સ્મોલ સમુદ્રની બાજુએથી ન્યુક્લિયોફાઇલ જોડાય એ પ્રોડક્ટ વધારે મળે છે, જ્યારે મીડિયમ બાજુએથી જોડાય એ પ્રોડક્ટ ઓછી મળે છે. ઓકે, હવે આપણે આની અંદર જે આપણું ક્રેમનો નિયમ છે એમાં લાસ્ટ વસ્તુ જોઈશું. હવે એ લાસ્ટ વસ્તુ આપણે શેના ઉપર ડિપેન્ડ છે કે આપણો જે ન્યુક્લિયોફાઇલ જોડાય છે તેનું કદ પર આધારિત છે. મતલબ કે જે આપણું ન્યુક્લિયોફાઇલ છે એનું કદ જેમ જેમ વધતું જાય એમ જે આપણું શું કહેવાય જે નિપજ મળવાની હોય છે એના ટકાવારી વધતી જાય છે. હવે એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે આમાં આપણે શું કર્યું છે કે જે પેલું આપણે પહેલાં હતું એ જ કે આલ્ફા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડિહાઇડ લીધું છે. હવે જો આપણે શું કર્યું એમાં કે આપણો જે R સમૂહ એ શું છે એનાયન છે. બરાબર, હવે એનાયન જ્યારે આપણા શું કહેવાય કાર્બન ઉપર અટેક કરે છે ત્યારે આપણો અહીંયા આ કયો સમૂહ છે મીડિયમ, આ કયો છે સ્મોલ, અને આ કયો છે તો કે લાર્જ એટલે કે L. બરાબર, આ રીતના આપણા સમૂહ છે. એમાં આપણે કીધું એમ કે ક્રેમના નિયમ અનુસાર કઈ બાજુથી જોડાય, તો કે સ્મોલ બાજુ જે બાજુ એ બાજુથી જોડાય. તો સ્મોલ આ બાજુ છે તો આ બાજુથી આપણો એનાયન આ શું છે આલ્કાઇલ એનાયન એ જોડાય છે. બરાબર, હવે એ જોડાય છે ત્યારે આપણને શું હવે R અહીંયા જોડાય છે. બરાબર, પણ R જોડાય છે એ આ આપણો જે મીડિયમ સમૂહ છે એની સાથે કેવી રીતના ઇક્લિપ્સ રીતે જોડાય છે. કેવા આપણે જો પેલું સ્ટેગર્ડ કન્ફર્મેશન વાળું બંધારણ દોરીએ તો આપણને ખબર છે કે આપણો જે R સમૂહ છે એ M સાથે મતલબ એમની બાજુ ઇક્લિપ્સ રીતે જોડાયેલો હોય છે. બીજી વસ્તુ કે જો આ Rનું કદ વધતું જાય, શું કહેવાય આ Rનું કદ વધતું જાય, જો અહીંયા CH3 છે, Rની જગ્યાએ આપણે CH3 લઈએ તો આપણને જે નિપજ મળે એ 66% મળે છે. આ Rની જગ્યાએ આપણે CH2CH3 એટલે કે C2H5 લઈએ તો આપણને કેટલી મળે છે 75% નિપજ મળે છે. અને જો આપણે એની જગ્યાએ ફિનાઇલ આપણે શું કહેવાય બેન્ઝીન રિંગ લઈએ તો આપણને કેટલા 83% નિપજ મળે છે. તો આ રીતના આપણો જો ન્યુક્લિયોફાઇલ જોડાય છે એનું કદ વધતું જાય તો આપણા નિપજના ટકા પણ વધતા જાય છે. આ રીતના આપણે ક્રેમના નિયમનો ઉપયોગ કરી અને યોગશીલ પ્રક્રિયામાં કઈ નિપજ સૌથી વધારે મળશે તે જાણી શકીએ છીએ. આ જાણવા માટે આપણે ક્રેમનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ કે આ જે નિયમ છે એના આધારે યોગશીલ પ્રક્રિયામાં કઈ નિપજ મળશે આવી વસ્તુ આપણા કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે પડતી આવતી હોય છે અને એના દ્વારા ક્વેશ્ચન પણ પૂછતા હોય છે. જે કોમ્પિટિટિવ એક્ઝામ મતલબ કે જેવી કે IIT જેમ CSIR અને GSET વગેરે એક્ઝામોમાં આ જે આપણો ક્રેમના નિયમ છે એના આધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આવો જ મતલબ આપણા હવે શું કહેવાય BSc જે લેક્ચર છે એમાં આપણે ક્રેમનો નિયમ આજે ચલાવી દીધો. હવે આપણે આગલા લેક્ચરમાં ચલાવીશું પ્રિલોગનો નિયમ. ત્યાં સુધી અમારા વિડીયોઝ જોતા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને